ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની ભરમાર ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક નકલી અધિકારીઓ પકડાય છે, ક્યાંક ને ક્યાંક ઘણી બધી કચેરીઓ પકડાય છે, પરંતુ હવે ગોંડલની અંદર ફરી એક વખત નકલી તાલુકા કચેરી પકડાઈ છે। જે વાતને લઈને હવે આપના કરસનદાસ ભાદરકા મેદાને આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા મોટા આકરા પ્રહારો પણ કર્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં નકલી તાલુકા પંચાયતની કચેરી પકડાઈ છે। એ જ વાતને લઈને આપના કરસનદાસ ભાદરકા મેદાને આવ્યા છે। ખાસ કરીને ગોંડલમાં નકલી તાલુકા પંચાયતની કચેરી મળી આવતા તેમને સીધા જ પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે અને ખાસ કરીને ભાજપ સરકારને શરમ આવવી જોઈએ તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે ખાસ કરીને કે હવે જનતા સવાલ કરી રહી છે કે ભાજપના મંત્રીઓ અને મુખ્યમંત્રી અસલી છે કે પછી નકલીમાં। વધુમાં આ વિષયને લઈને કરસનદાસ ભાદરકાએ શું કહ્યું સાંભળીએ। આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી। ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં? હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે, એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે। આવું ન હોય। 10 દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ, ઈડી ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, તમારા વચનો ડુપ્લિકેટ, 10 દિશાઓમાંથી ડુપ્લિકેટ 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 શું માંડ્યું છે? ગુજરાતીઓને એ તો ખબર છે જ કે 27માં તમે ઘર ભેગા થવાના છો, પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો, પુરાવા આપો। હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે। તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર, તમારા મંત્રી, તમારા સંત્રી, તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, પૂતળાઓ કામ કરે છે। લોકશાહીના દુશ્મનો આવું ન હોય। તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે, સીધા સાદા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય। આવું રાજાશાહીમાં ના હોય, ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ન હોય। થોડુંક સમજવાની જરૂર છે। લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે। હદ થઈ જાય છે, હદ। આના ઉપર ખુલાસા કરો। આના ઉપર ગુજરાતીઓને એક એક ગુજરાતીને સમજમાં આવે એ રીતના જવાબ આપો। અને જે તમારા લોકો એમાં જોડાયેલા છે ને જે લોકો ઉપર અન્યાય થયા છે, જો તમે ડુપ્લિકેટ ન હોવ, તમારી સરકાર ડુપ્લિકેટ ન હોય, તો આ બધા ડુપ્લિકેટના પોટલાઓ દિવસે દિવસે ખુલે છે, એ બંધ કરાવો। આમ પણ 2-2.5 વર્ષ તમારી પાસે છે। ગુજરાતને ખબર પડી ગઈ છે કે આ લોકો ડુપ્લિકેટ છે। આ લોકોના વચનો, આ લોકોના કમિટમેન્ટો, આ લોકોના એક ક્ષેત્રના યુનિટો ડુપ્લિકેટ છે। શા માટે જતા જતા આવા ન કરવાના ધંધા કરો છો અને ગુજરાતીઓને હેરાન કરો છો? ભગવાન સદબુદ્ધિ આપે અને આના ઉપર કંઈક એક્શન લો। જય હિન્દ, ભારત માતા કી જય। આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી। ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં? હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે, એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે। આવું ન હોય। 10 દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ, ઈડી ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, તમારા વચનો ડુપ્લિકેટ, 10 દિશાઓમાંથી ડુપ્લિકેટ 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 શું માંડ્યું છે? ગુજરાતીઓને એ તો ખબર છે જ કે 27માં તમે ઘર ભેગા થવાના છો, પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો, પુરાવા આપો। હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે। તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર, તમારા મંત્રી, તમારા સંત્રી, તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, પૂતળાઓ કામ કરે છે। લોકશાહીના દુશ્મનો આવું ન હોય। તાલુકા પંચાયતની કચેરીઓ ડુપ્લિકેટ મળે, સીધા સાદા માણસોની મિલકતોના ત્યાં ખોટે ખોટા દસ્તાવેજો થઈ જાય। આવું રાજાશાહીમાં ના હોય, ક્રૂરમાં ક્રૂર દેશ હોય ત્યાં પણ આવું ન હોય। થોડુંક સમજવાની જરૂર છે। લોકશાહી અને ગુજરાતીઓને પ્રેમ કરવાની જરૂર છે। હદ થઈ જાય છે, હદ। આના ઉપર ખુલાસા કરો। આના ઉપર ગુજરાતીઓને એક એક ગુજરાતીને સમજમાં આવે એ રીતના જવાબ આપો। અને જે તમારા લોકો એમાં જોડાયેલા છે ને જે લોકો ઉપર અન્યાય થયા છે, જો તમે ડુપ્લિકેટ ન હોવ, તમારી સરકાર ડુપ્લિકેટ ન હોય, તો આ બધા ડુપ્લિકેટના પોટલાઓ દિવસે દિવસે ખુલે છે, એ બંધ કરાવો। આમ પણ 2-2.5 વર્ષ તમારી પાસે છે।
ગુજરાતને ખબર પડી ગઈ છે કે આ લોકો ડુપ્લિકેટ છે, આ લોકોના વચનો, આ લોકોના કમિટમેન્ટો, આ લોકોના એક ક્ષેત્રના યુનિટો ડુપ્લિકેટ છે. શા માટે જતા જતા આવા ન કરવાના ધંધા કરો છો અને ગુજરાતીઓને હેરાન કરો છો? ભગવાન સદબુદ્ધિ આપે અને આના ઉપર કંઈક એક્શન લો. જય હિન્દ, ભારત માતા કી જય. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.